તુલા રાશિના મિત્રો, આવતીકાલની સવાર તમારા માટે નવી આશા લાવી શકે છે. બજરંગબલીના આશીર્વાદને કારણે તમારા જીવનમાં નાણાકીય સુધારાના સંકેતો છે. તમને લાંબા સમયથી જોઈતા પૈસા સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર અથવા તકો મળી શકે છે. તમારી નાણાકીય પરિસ્થિતિ અચાનક બદલાઈ શકે છે અને ઘરમાં ખુશીનું લાંબા સમયથી રાહ જોવાતું વાતાવરણ બની શકે છે. તમારી મહેનત ચાલુ છે, પરંતુ ક્યારેક પરિણામો તમારા પ્રયત્નો સાથે મેળ ખાતા નથી. તમે દિવસરાત મહેનત કરો છો, છતાં સફળતા તમારી અપેક્ષાઓ કરતાં ઘણી ઓછી લાગે છે. આ જ કારણ છે કે તમે ક્યારેક તમારા ભાગ્યને દોષ આપો છો. પરંતુ હવે તમારી મહેનતની સાથે તમારે તમારી વ્યૂહરચના પણ ગોઠવવી જોઈએ. ફક્ત વધુ મહેનત કરવી પૂરતું નથી, યોગ્ય દિશામાં કામ કરવું વધુ મહત્વપૂર્ણ છે. કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો અને દરરોજ તમારા કાર્ય સાથે પ્રયોગ કરો. તમે લાંબા સમયથી જે રીતે કામ કરી રહ્યા છો તેમાં સુધારા માટે જગ્યા શોધો. કેટલીકવાર એક નાનો ફેરફાર તમે વર્ષોથી જે પરિણામો માટે પ્રયત્ન કરી રહ્યા છો તે મેળવી શકે છે. તમારી સફળતા હવે ફક્ત તમારી મહેનત પર જ નહીં, પણ તમારી શાણપણ અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ આધારિત છે. હનુમાનજીમાં શ્રદ્ધા તમને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે. તેથી ડરથી નહીં, શ્રદ્ધાથી ભવિષ્ય તરફ જુઓ. તમારા જીવનમાં નાણાકીય લાભનો નવો માર્ગ ખુલી શકે છે. આ તમારી નોકરી, વ્યવસાય, ભૂતકાળની ચૂકવણીઓ, બાકી ભંડોળ અથવા નવી તક સાથે સંબંધિત હોઈ શકે છે. જો કે, કોઈ પણ નાણાકીય દાવા અથવા તકોને પહેલા ચકાસ્યા વિના સ્વીકારશો નહીં. જો તમે દેવું અથવા નાણાકીય દબાણનો સામનો કરી રહ્યા છો, તો નિરાશ થવાની જરૂર નથી. પરિસ્થિતિઓ હંમેશા એકસરખી રહેતી નથી. અત્યારે તમારે તમારા ખર્ચાઓને નિયંત્રિત કરવાની, બિનજરૂરી દેવાથી બચવાની અને તમારી આવક વધારવાના નવા રસ્તાઓ શોધવાની જરૂર છે. ભગવાનમાં વિશ્વાસ રાખો, પરંતુ તમારા નિર્ણયો સમજદારીપૂર્વક લો. સૌથી મહત્વની બાબત એ છે કે કોઈ એવી વસ્તુની શોધમાં તમારી જાતને એટલી બધી થાકી ન દો કે જેનાથી તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રભાવિત થાય. ભગવાને તમને વિચારવાની અને સમજવાની ક્ષમતા આપી છે. સાચો રસ્તો પસંદ કરવા માટે તે ક્ષમતાનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી છે. તમારી પાસે શુદ્ધ હૃદય છે અને તમે લોકો પર વિશ્વાસ કરવામાં ઝડપી છો. જો કે, દરેક વ્યક્તિ તમારા જેવું વિચારતું નથી. તેથી હવેથી તમારી અંગત બાબતો, નાણાકીય પરિસ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ દરેક સાથે શેર ન કરો. વિશ્વાસ કરો, પરંતુ વિચારપૂર્વક કરો. પહેલા વિશ્વાસ કરો અને પછી ભગવાન પર. ભવિષ્યમાં તમને એવી તકો મળી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા ન રાખી હોય. જૂનો સંપર્ક તમને ઉપયોગી સંદેશ, બાકી ચૂકવણીના સમાચાર અથવા નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન લાવી શકે છે. આ નાની શરૂઆત લાંબા ગાળે નોંધપાત્ર નાણાકીય શક્તિમાં ફેરવાઈ શકે છે. તેથી ચમત્કારની આશા રાખીને કાલની રાહ ન જુઓ. તમારા મહત્વપૂર્ણ કાર્યો અગાઉથી તૈયાર કરો. તમારા દસ્તાવેજો અને નાણાકીય બાબતોને વ્યવસ્થિત રાખો અને ઊભી થતી કોઈ પણ તકો વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ નિર્ણયો લો. બજરંગબલી પ્રત્યેની તમારી ભક્તિ તમને હિંમત આપે. તમારી મહેનત યોગ્ય દિશામાં દિશામાન થાય અને તમારી નાણાકીય મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થાય. આ સમય તમારા માટે આ સૌથી મોટો શુભ સંકેત છે. મુશ્કેલીઓ ઊભી થશે, પરંતુ તેમને તમારી નબળાઈઓ ન બનવા દો, પરંતુ તમારી આગામી સફળતાની તૈયારી બનવા દો. શાંત મન રાખો, તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ વધતા રહો. ભગવાન ક્યારેય પોતાના ભક્તોને નિરાશ કરતા નથી, પરંતુ તેમને મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં
તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી શકે છે જે તમને ભૂતકાળની સમસ્યાઓને દૂર કરવાની તકો આપે છે. તમે તમારી ભૂલ વિના ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ હવે ધીમે ધીમે પરિવર્તનનો સમય આવી શકે છે. જૂના દુઃખ પાછળ રહી જશે અને તમારા અધૂરા સપનાઓને પૂર્ણ કરવા માટે નવા રસ્તાઓ ખુલશે. જો તમને હનુમાનમાં શ્રદ્ધા છે તો મંગળવારે તેમની પૂજા કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાન રામનું સ્મરણ કરો. તમારી શ્રદ્ધાના આધારે તમે તેમને ચોલા, કપડું, લાડુ, મીઠાઈ અને ચમેલીનું તેલ અર્પણ કરી શકો છો. સાંજે મંદિરમાં દીવો પ્રગટાવવો પણ તમારી ભક્તિનો ભાગ બની શકે છે. પીપળાના પાન પર રામનું નામ લખીને હનુમાનને અર્પણ કરવાની પરંપરા પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બધી ક્રિયાઓનો હેતુ તમારા મનમાં શ્રદ્ધા, શાંતિ અને સકારાત્મકતાનો વિકાસ કરવાનો હોવો જોઈએ. આવનારા દિવસોમાં તમને કેટલાક સંકેતો મળી શકે છે જે તમારામાં નવી આશા જગાડશે. કોઈ પણ અટકેલું કાર્ય આગળ વધી શકે છે. તમને તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવાની તક મળી શકે છે અથવા તમારા પરિવાર સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન હનુમાન, દેવી લક્ષ્મી અને મહાદેવ પ્રત્યેની તમારી ભક્તિ તમને મુશ્કેલ સમયમાં મજબૂત રાખશે. તમે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, તેથી તમારા માટે હવે કોઈ પણ સારી તકને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મિલકત, નોકરી, વ્યવસાય અથવા પૈસા સંબંધિત કોઈ તક આવે છે તો ઉત્સાહમાં ઉતાવળ ન કરો. સંપૂર્ણ માહિતી એકત્રિત કરો, દસ્તાવેજો તપાસો અને પછી જ નિર્ણય લો. મોટી સફળતાનો અર્થ ફક્ત અચાનક સંપત્તિ જ નહીં, પણ તમારી સ્થિતિનું ધીમે ધીમે મજબૂત થવું પણ છે. અને મિત્રો, તમારી સૌથી મોટી નબળાઈ એ હોઈ શકે છે કે તમે જેને તમારો પોતાનો માનો છો તેના પર વધુ પડતો વિશ્વાસ કરો છો. તમે ઘણીવાર તમારા વિચારો, ભવિષ્યની યોજનાઓ અને નાણાકીય માહિતી પણ તેમની સાથે શેર કરો છો. આ આદતને થોડી બદલવી મહત્વપૂર્ણ છે. દરેક સાથે બધું શેર કરવાની જરૂર નથી. આદર રાખો અને તમારા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે વર્તાવ કરો. જો કે, તમારી વ્યક્તિગત યોજનાઓ તમારી પાસે રાખવી એ સમજદારીભર્યું છે. સમય જતાં તે સ્પષ્ટ થાય છે કે કોણ ખરેખર તમારા માટે શ્રેષ્ઠ ઈચ્છે છે અને કોણ ફક્ત તમારા જ્ઞાનનો ઉપયોગ કરવા માંગે છે. તેથી હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત શાંત રહેવાની છે. તમારી મહેનત ચાલુ રાખો અને સમજદારીપૂર્વક નિર્ણયો લો. ભગવાનમાં શ્રદ્ધા રાખો, પણ તમારી જવાબદારીઓથી ભાગશો નહીં. ભવિષ્ય તમને વધુ સારી તકો આપી શકે છે અને તમારી મહેનત એ તકોને સાચી સફળતામાં પરિવર્તિત કરવા માટેનું સૌથી મજબૂત સાધન હશે. દરેક વ્યક્તિ તમારા પોતાના નથી હોતા, પરંતુ તમે ઘણીવાર જેમને તમારા પોતાના માનો છો તેમના માટે બધું ખોલો છો અને તેમના પર વધુ પડતો વિશ્વાસ કરો છો. યાદ રાખો મિત્રો, આ દુનિયામાં જે વ્યક્તિ સૌથી વધુ દુઃખી થાય છે તે છે જે વિચાર્યા વિના બીજા પર વિશ્વાસ કરે છે. તેનાથી વિપરીત, જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે તે જીવનમાં મજબૂત બને છે, પ્રગતિ કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. તેથી તમારા પોતાના દૃષ્ટિકોણથી દુનિયાને સમજો, કારણ કે જો તમે બીજાઓની ધારણાઓના આધારે દરેક નિર્ણય લેવાનું શરૂ કરશો તો તમે ધીમે ધીમે તમારી સ્વતંત્રતા ગુમાવશો. જો કોઈ મિત્ર કે સંબંધી તમને અંગત બાબતો કહે છે તો તેનો અર્થ એ નથી કે તમારે તમારા જીવન વિશે બધું તેમની સાથે શેર કરવું જોઈએ. જરૂરી હોય તેટલી જ માહિતી શેર કરો. તમારી દરેક યોજના, નબળાઈઓ અને ભવિષ્યનું દૃષ્ટિકોણ બધા સાથે શેર કરવું જરૂરી નથી. ભગવાને દરેક વ્યક્તિને અનન્ય ગુણો આપ્યા છે. જો તમે તમારી બધી શક્તિઓ અને નબળાઈઓ બધાને જણાવો છો
તો કેટલાક લોકો તમને મદદ કરવાને બદલે તમારી મજાક ઉડાવી શકે છે અને પછીથી તે માહિતીનો ઉપયોગ કરી શકે છે. કેટલીકવાર આપણે કોઈ વ્યક્તિને આપણી સૌથી ખાસ માનીએ છીએ અને તેમની સાથે ખૂબ જ અંગત બાબતો શેર કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે તેમની સાથે કામ પૂર્ણ કરી લઈએ છીએ ત્યારે તે વ્યક્તિ પોતાને દૂર રાખવાનું શરૂ કરે છે, તેમને અવગણવાનું શરૂ કરે છે અથવા તેમને કોઈ માન પણ બતાવતું નથી. આવા લોકોને ઓળખવા મહત્વપૂર્ણ છે. એવા સંબંધોથી ભાવનાત્મક અંતર જાળવવું વધુ સારું છે જે ફક્ત જરૂરિયાતના સમયે જ તમને યાદ કરાવે છે. જે લોકો તમને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે તેમની કદર કરો. મિત્રો, ઘણી બધી સુખદ તકો તમારી પાસે આવી રહી છે, પરંતુ તમે બિનજરૂરી ચિંતાઓથી ભરેલા છો. જો તમે સતત તણાવમાં રહેશો તો તમે શ્રેષ્ઠ તકો પણ ગુમાવશો. તેથી તમારી ચિંતા ઓછી કરો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો તમારી પ્રગતિથી નારાજ છે અથવા તમારી પીઠ પાછળ વાત કરે છે તેમના વિશે વિચારવામાં તમારો સમય બગાડો નહીં. તમારે ફક્ત આગળ વધવાની જરૂર છે. તમારા કાર્યો અને ભગવાન હનુમાન પર વિશ્વાસ રાખો. યોગ્ય દિશામાં સખત મહેનત ચોક્કસપણે સફળતાનો માર્ગ મોકળો કરશે. જો તમે અત્યાર સુધી આ વિડિયો ફોલો કરી રહ્યા છો તો ધ્યાનથી સાંભળો, કારણ કે તમારી મહત્વપૂર્ણ કુંડળીની ચર્ચા થવાની છે. પરંતુ તે પહેલાં હનુમાનજીના આશીર્વાદમાં વિશ્વાસ રાખનારા ભક્તોએ વિડિયોને લાઇક કરવો જોઈએ અને કોમેન્ટ સેક્શનમાં ભક્તિભાવથી જય સંકટ મોચન હનુમાન લખવો જોઈએ. જો તમે પહેલી વાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સમયસર અપડેટ્સ મેળવવા માટે બેલ આઇકોન દબાવો. તો ચાલો જાણીએ કે સિંહ રાશિ માટે દિવસ કેવો રહેશે. તમે પરિવાર સાથે ખરીદી કરવામાં અથવા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં સમય પસાર કરી શકો છો. જો તમારે વ્યક્તિગત સંબંધોને લગતો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો તેને બિનજરૂરી રીતે મુલતવી રાખવાની જરૂર નથી. જો તમે વ્યવસ્થિત રીતે કામ કરો છો તો સંજોગો તમારા પક્ષમાં રહેશે. યુવાનો તેમની મહેનત મુજબ સફળતા મેળવી શકે છે. જો કે મિત્ર કે સંબંધીની નકારાત્મક ટિપ્પણીઓ તમને પરેશાન કરી શકે છે. તેથી બિનજરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ રોકાણ કે નીતિગત નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવાનું ભૂલશો નહીં. વ્યવસાયમાં ફક્ત ઉત્પાદન પર જ નહીં પરંતુ માર્કેટિંગ અને પ્રમોશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તમારી આવકમાં સુધારો થઈ શકે છે અને તમારા વ્યવસાયિક પ્રયાસો સકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે. આ માટે સખત મહેનત અને તમારા સંપર્કો અને જનસંપર્કને મજબૂત બનાવવાની જરૂર છે. પરિવારમાં શાંતિ અને શાંતિ પ્રવર્તશે. તમે કોઈ સંબંધીને મળી શકો છો. મિત્રતા ધીમે ધીમે રોમેન્ટિક સંબંધમાં વિકસી શકે છે. જો કે નકારાત્મક વિચારો ટાળો, કારણ કે તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આત્મનિરીક્ષણ અને ચિંતન માટે થોડો સમય કાઢો. ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ તમારા માનસિક સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. તમે આજે આત્મવિશ્વાસ અને ખુશ રહી શકો છો. કોઈપણ વિવાદમાં તમે તમારા દૃષ્ટિકોણને મજબૂત રીતે રજૂ કરવામાં સફળ થશો. રમતગમતની દુનિયામાં સામેલ લોકોને નોંધપાત્ર સિદ્ધિઓ અથવા સન્માન મળી શકે છે. તમારી સંસ્થા અથવા ટીમ માટેના તમારા પ્રયત્નો તમને પ્રશંસા આપા. આજે સંબંધોમાં તમારા હૃદયની લાગણીઓ વ્યક્ત કરવાની તમારી ક્ષમતા વધશે. તમે તમારા જીવનસાથી સાથે તમારા ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવવા અને એકબીજાના વિચારો સમજવાનો પ્રયાસ કરશો. પ્રેમ અને ટેકો શેર કરવાથી તમારા સંબંધોમાં સુધારો થશે.
સિંગલ લોકો કોઈ નવી વ્યક્તિને મળી શકે છે અને તેમના પ્રત્યે ભાવનાત્મક રીતે આકર્ષિત થઈ શકે છે. માનસિક શાંતિ અને સંતુલન જાળવવું તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો તમે તણાવ અથવા ચિંતા અનુભવી રહ્યા છો તો ધ્યાન, યોગ અને હળવી કસરતનો વિચાર કરો. થોડી શારીરિક પ્રવૃત્તિ પણ તમને તાજગી આપી શકે છે. દિવસના અંતે જૂની સમસ્યાનો ઉકેલ શોધવાથી તમને સંતોષ મળશે. તમારા કામમાં ઉતાવળ કરવાને બદલે વિચારપૂર્વક આગળ વધો. ધીરજ રાખવાથી વધુ સારા પરિણામો મળશે. લાંબા સમયથી અટકેલા ભંડોળ અથવા લોન પાછી મેળવવાની શક્યતા છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિમાં થોડી રાહત આપી શકે છે. મિત્રો, તમારો ચંચળ સ્વભાવ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. તેથી જોખમી પ્રવૃત્તિઓ ટાળો. સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવું ફાયદાકારક રહેશે. જો કે સરકારી નિયમોને અવગણવાનું ટાળો. નહીંતર તમારે દંડ અથવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઘણા વ્યવસાયિક કાર્યો ઇચ્છિત રૂપે પૂર્ણ થઈ શકે છે, પરંતુ આ માટે સતત સખત મહેનતની જરૂર પડશે. સમયસર તમારા ચૂકવણીઓ એકત્રિત કરો, કારણ કે વિલંબ ભવિષ્યમાં નુકસાન તરફ દોરી શકે છે. કામ પર ઉપરી અધિકારીઓ તરફથી કામનું દબાણ વધી શકે છે. વૈવાહિક જીવન સુમેળભર્યું રહેશે, જ્યારે પ્રેમ સંબંધોમાં નાના મતભેદો થવાની સંભાવના છે. તમારી ખાવાની આદતો અને દિનચર્યામાં બેદરકારી હાનિકારક હોઈ શકે છે. એલર્જી અથવા પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ જેવી સમસ્યાઓ મુશ્કેલીનું કારણ બની શકે છે. મિત્રો, આ સમય દરમિયાન અધીરાઈ અને ઉત્તેજના તમારા પર હાવી થઈ શકે છે. તમારી સ્પષ્ટવક્તા અને જીદ તમારા કાર્યમાં વિક્ષેપ લાવી શકે છે. તેથી તમારા વર્તનમાં નમ્રતા અને સૌજન્ય જાળવવું મહત્વપૂર્ણ છે. જો તમે ન્યાયિક સેવામાં સામેલ છો, તો તમને નોંધપાત્ર સિદ્ધિઓ અને સન્માન મળી શકે છે અને સફળતા તમારા પક્ષમાં રહેશે. તમારું વર્તન મધુર, નમ્ર અને સીધું રહેશે. તમારી સર્જનાત્મક વિચારસરણી તમને અન્ય લોકોથી ઉપર લઈ શકે છે. તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે અને તમારી સફળતા તમારી આખી ટીમને પ્રેરણા આપશે. તમારી પ્રતિષ્ઠા અને કાર્યક્ષેત્રમાં નવો ઉત્સાહ જોવા મળી શકે છે. સંબંધોની દ્રષ્ટિએ તમારા જીવનસાથી સાથે ખુશી અને પરસ્પર હિત વધશે. બંને વચ્ચે લાગણીઓનું આદાન-પ્રદાન સકારાત્મક રહેશે, જે સંબંધને મજબૂત બનાવશે. એકલ વ્યક્તિઓ એવી વ્યક્તિને મળી શકે છે જે તેમના જીવનમાં સ્થિરતા અને ખુશી લાવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ઊર્જા અને તાજગીથી ભરપૂર અનુભવી શકો છો. તમારી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહેશે અને તમારી દિનચર્યા સંતુલિત રહેશે. તેમ છતાં તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને માનસિક શક્તિ જાળવી રાખો. હળવી કસરત અને તાજગીભરી પ્રવૃત્તિઓ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરશે. સમય અનુકૂળ છે, પરંતુ તમારે સંજોગોને અનુરૂપ થવું પડશે.